હું બનાવ્યું આજે ખાવાનું? દાળ ભાત શાક રોટલી. હે 4 દિવસથી આ એક ને એક જ મેનુ છે? અલા તમને તો દાળ ભાત શાક રોટલી ખવડાવું એ તમને અલગ પડે. રાતે પાસ્તા ખાવા આપ્યા તો કે આ તો પાસ્તા તો નાસ્તો કહેવાય. પાણીપુરી ખાવા આપી તો કે આ તો નાસ્તો કહેવાય. અલે પણ બધું એક હાથે હું મંડી પડે છે. એક દાડે પાસ્તા બનાવવાના હોય, પછી બીજે દાડે પાછું પૌષ્ટિક આહાર બનાવવાનો હોય, દાળ ભાત શાક રોટલી. આ તું તો મંડી પડે ને તો એકલો પાસ્તા મેગી પછી પેલું ખબર નહીં હું બીજું જંક ફૂડ નાખી દેશે, બર્ગર પીઝા. એટલે તો કહું છું કે ખાવાનું ખાને દાળ ભાત શાક રોટલી. એટલે પણ દાળ ભાત શાક રોટલી પછી તું બનાવે ને એટલે હાથે મંડી પડે. દાળ ભાત શાક રોટલી એટલે હવાર દાળ ભાત શાક રોટલી, સાંજે દાળ ભાત શાક. આજે નથી, આજે અત્યારે દિવસ છે. પણ 4 દિવસથી તું રોજ બપોર દાળ ભાત શાક રોટલી એ ઘરકો બનાવે છે. શું છે દિવસ છે. એટલે 4 દિવસથી મંડી પડી છો તું દાળ ભાત શાક રોટલીમાં. તો તમે કીધું કે મને આવું બધું નહીં ખાવું, જંક ફૂડ આ બધું નાસ્તો કહેવાય. એટલે પછી શું કરું? પૌષ્ટિક ખાવું. અરે પણ તારી માએ કઈ શીખવાડ્યું નહીં તને બીજું કશું? તમારી માએ જે શીખવાડે એ તો બનાવું છું. આ જ શીખવાડ્યું છે ખાલી? હા મને આ જ આવડે છે, આ જ શીખવાડ્યું છે. પૂછવું પડશે ફોન કરીને. ખાલી એકલો દાળ ભાત શાક રોટલો ને જંક ફૂડ બસ, બે સિવાય કઈ આવડતું જ નહીં. ક્યારેક ઇડલી સંભાર બનાય, ક્યારેક કઈક બટાકા પૌવા ટેસ્ટી બનાય. આ બટાકા પૌવા તો નાસ્તામાં ખાવ છો તમે. ઇડલી સંભાર એ તો નાસ્તો કહેવાય, સવારનો બ્રેકફાસ્ટ કહેવાય. તો કોઈ દિવસ આયલું નાસ્તામાં પણ હવાર દે આયલું જ છે ને. કઈ કઈ નુમરું હું બોલો છો? ક્યારે આયલું? હવાર એકલું બસ રોજ ભાખરી અને એન સિવાય બીજું શીખ્યું તો કે થેપલા ચાંદ થેપલા. તમે એ જ કહો છો ને ભાખરી ને થેપલા. મને તો સવારે ભાખરી ને થેપલા જોઈ તો જ મારું પેટ ભરાય, નકર મારું પેટ ન ભરાય. એટલે એવું નહીં કીધું તને. રોજ અઠવાડિયામાં એકાદ વાર રવિવાર હોય તો એવું કઈક બનાવાય વેરાયટી. કે હવારમાં ઇડલી સંભાર બનાય કે ઇડલી સંભાર બનાવીશ, પરમ દિવસે ઉત્તપા બનાવીશ, પરમ દિવસે ઢોસા બનાવીશ. આ બધું સવારમાં નાસ્તામાં આપીશ. જો ભાખરી માંગી અહીં બોર્ડ માં જ દેવાનું તારે. તો આઈ બની. બોર્ડ માં જ દેવાનું હોય. ભાખરી માંગી તો આઈ બની. આ નહીં માંગુ ભાઈ હવે. હા બસ હું બનાવીશ એ બધું જ ખાવાનું. અને એ ટાઈમે એવું કીધું કે અને નાસ્તો કહેવાય અને આ કહેવાય અને તે કહેવાય. તો જુઓ તમારી થઈ રહી વાત. પછી ઘરમાં ખાવાનું જ નહીં બનાવું. સવારે બ્રેકફાસ્ટ નહીં મળે, બપોરે લંચે નહીં મળે, રાતે ડિનરે નહીં મળે, કશું નહીં મળે. હે ભગવાન, આ સુપરફાસ્ટ એક્સપ્રેસ ખાલી મારી ઘેર જ મોકલી છે કે પછી આખો લોટ આવો ઉતાર્યો છે? કહેજો જરા ભાઈબંધો, કોમેન્ટમાં કહેજો કોઈને ઘેર આવો લોટ આવ્યો હોય તો. गाइस हमें सपोर्ट करते रहना, वीडियो को लाइक कर देना, शेयर कर देना और अगर चैनल पे नए हैं तो सब्सक्राइब कर देना. थैंक यू.